વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ચેપ્ટરના અંતિમ લેક્ચરની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિશેનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ નીટ અને જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા પ્રશ્નો તે ઉપરાંત પાઠ્યપુસ્તકના આપણા સ્વાધ્યાયના પ્રશ્નો છે, જે બાકી રહેલા પ્રશ્નો છે તેના વિષયની ચર્ચા કરીશું। મિત્રો, એ પહેલાં આપણે ક્વિક રિવિઝન કરી લઈએ। મિત્રો, તમે જાણો છો કે ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ, કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, સંખ્યા પર નિયંત્રણ અને આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો વિશેનો અભ્યાસ કર્યો। મિત્રો, આની સાથે આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ કરતાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કઈ રીતે સરળ પડે છે તેના ગુણધર્મો લીધા। મિત્રો, યાદ કરવાનો પ્રયત્ન કરો, સેમિકન્ડક્ટર કઈ રીતે આપણને ધાતુઓનાથી બનેલા ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ કરતાં ચડિયાતા માલુમ પડે છે। તો પહેલી વસ્તુ, સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરી અને જો આપણે ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરીએ તો તેમાં વિદ્યુત પ્રવાહનું વહન કરનાર માત્ર ઇલેક્ટ્રોન નહીં, પરંતુ ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન, કે જેની ગતિને આપણે હોલની ગતિ દ્વારા દર્શાવી, એટલે કે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા દ્વારા આપણને પ્રવાહનું વહન મળ્યું। તેમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરી આપણે સુવાહકની જેમ જ એને ઓરડાના તાપમાને પણ પ્રવાહનું વહન કરતા બનાવી શક્યા। અર્ધવાહકો કિંમતમાં ધાતુઓ કરતાં સસ્તા છે અને ખૂબ જ નાના કદની અંદર પણ આપણને ઘણા મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા મળતા હોવાથી ઇલેક્ટ્રોનિક્સ જે ડિવાઇસ છે તેનું કદ અને વજન આપણે ઓછું કરી શક્યા, કિંમત પણ તેની સસ્તી કરી શક્યા। આ ઉપરાંત ખાસ અગત્યની બાબત કે ધાતુઓમાં જે ઉષ્મા વધે, તાપમાનના વધારા સાથે અવરોધનું મૂલ્ય વધતું હતું, એ આપણો જે ડ્રોબેક હતો એ અર્ધવાહકોમાં આપણને ફાયદારૂપ બને છે, કારણ કે અર્ધવાહકોની અંદર જેમ જેમ તાપમાન વધે તેમ તેનું અવરોધનું મૂલ્ય ઘટે છે, એટલે અહીં આપણે કોઈ કુલિંગ સિસ્ટમની જરૂર પડતી નથી। આ બધા વિશિષ્ટ ફાયદાઓના કારણે હવે આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા શરૂ કરી હતી। મિત્રો, આપણે ડોપિંગ એટલે શું એ પણ સમજ્યા। આ બધા પારિભાષિક શબ્દો તમારે અવારનવાર યાદ કરવાના છે। કોઈપણ શુદ્ધ અર્ધવાહકની અંદર યોગ્ય પ્રમાણની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય। ડોપિંગની પ્રક્રિયા કરવાથી શું બનશે, આપણો ઓબ્જેક્ટિવ પ્રશ્ન બની શકે। તો મિત્રો, ડોપિંગની પ્રક્રિયા કરવાના કારણે અર્ધવાહકોની વાહકતામાં આપણે ઘણો મોટો ફેરફાર કરી શક્યા। મિત્રો, ડોપિંગ કયા પ્રકારનું કરો છો તે પરથી આપણને બે પ્રકારના અર્ધવાહક મળ્યા। ચલો મિત્રો, યાદ કરવાનો પ્રયત્ન કરો। એન પ્રકારના અર્ધવાહક માટે આપણે કયું ડોપિંગ કરવાનું છે? તો એ ડોપિંગ આવશે આપણું પેન્ટાવેલેન્ટ પ્રકારનું। પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું બીજું નામ શું છે? એને ડોનર અશુદ્ધિ પણ કહીએ છીએ। એના ત્રણેક ઉદાહરણ આપો તો કયા આવશે? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ। મિત્રો, ત્યાર પછી આપણે એક્સેપ્ટર અશુદ્ધિ અથવા તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિની વાત કરી હતી, જેની અંદર માત્ર મુક્ત 3 ઇલેક્ટ્રોન હોય તે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, જે પી પ્રકારના અર્ધવાહકના ડોપિંગમાં વપરાય છે। તે અશુદ્ધિના નામ કયા છે? તો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ આવશે। મિત્રો, આ પ્રકારની અશુદ્ધિની અંદર એક ઇલેક્ટ્રોન ખૂટતો હોવાથી મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન મળે છે। આ પણ ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછી શકાય, જે આપણે સ્વાધ્યાયના એમસીક્યુમાં ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ। ત્યાર પછી મિત્રો, આપણે ઇલેક્ટ્રોનની જે ઉત્પત્તિ હતી તે સંખ્યાના નિયંત્રણની ચર્ચા કરી। તો એના માટે આપણે ભણ્યા પીએન જંક્શન અને પીએન જંક્શન ડાયોડ। મિત્રો, પીએન જંક્શન કોને કહીશું? યાદ કરી લો, આ પારિભાષિક શબ્દ પણ અગત્યનો છે। તો એક પી પ્રકારના અર્ધવાહકને એક એન પ્રકારના અર્ધવાહક સાથે જોડવાથી બનતી રચનાને આપણે પીએન જંક્શન તરીકે ઓળખ્યું। પી અને એન પ્રકારના અર્ધવાહકમાં આપણને જોડાણ માટે બે વીજાગ્ર મળે છે, બે ટર્મિનલ મળે છે, જેને આપણે ઓડ, ટર્મિનલને ઓડ શબ્દથી ઓળખ્યો, તો ડાયોડ એવો શબ્દ આપણે આપ્યો। એટલે પીએન જંક્શનને આપણે પીએન જંક્શન ડાયોડ તરીકે ઓળખીશું અને આપણે એની સંજ્ઞાત્મક પ્રક્રિયા પણ સમજ્યા। ચાલો મિત્રો, એ યાદ કરો કે પીએન જંક્શનની રચના કરવાથી શું બનશે? તો જંક્શન પાસેની આસપાસની જે જંક્શનના વિસ્તાર છે તેમાં એન પ્રકારના અર્ધવાહકમાં આપણે અશુદ્ધિનું પ્રમાણ વધારે રાખ્યું છે, એટલે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં ડિફ્યુઝન પામે છે। ડિફ્યુઝનનો અર્થ આપણે પ્રસરણ એવું કરી શકીએ। તો જેવી રીતે આશ્રુતિની પ્રક્રિયાની જેવી જ અહીંયા પ્રક્રિયા આપણને પીએન જંક્શનની નજીક જોવા મળે, કે જેમાં ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝન પામે। ચાલો મિત્રો, ફરી યાદ કરો, ડિફ્યુઝન થવાના કારણે શું બનશે? તો જંક્શનની આસપાસ આપણને કેવો વિસ્તાર મળશે કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો છે। આ વિસ્તારને આપણે ખાલી વિસ્તાર એટલે કે ડેપ્લેશન સ્તર તરીકે ઓળખીશું। ડેપ્લેશન સ્તરનો ગુણધર્મ કોના જેવો છે? યાદ કરો મિત્રો, हाँ तो ए केपेसिटर जेवो छे। केपेसिटरनी जेम एक प्लेट पर धन और बीजी प्लेट पर ऋण होय तेम जंक्शननी आसपासनो एक विस्तार एवो मळे कि एक बाजू आपणे मात्र धन वीजभार और बीजी बाजू ऋण वीजभार जोवा मळे छे।
ડેપ્લેશન સ્તરની જાડાઈ 10⁻⁶ મીટરના ક્રમની હોય છે। ડેપ્લેશન સ્તરનો ગુણધર્મ કેપેસિટર જેવો હોય એટલે ડેપ્લેશન સ્તર પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે ધનથી ઋણ E=V/d વડે દર્શાવી શકીએ, જ્યાં વીને આપણે પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખીશું। જંકશન ઉપર ડેપ્લેશન સ્તર ઉપર જે આપણને વોલ્ટેજ મળે છે એને આપણે ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખ્યા અને તે વોલ્ટેજનું મૂલ્ય 0.1 વોલ્ટના ક્રમનું આપણને જોવા મળે છે। મિત્રો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે। મિત્રો ત્યાર પછી આપણે ડેપ્લેશન સ્તરની રચનાના કારણે શું બન્યું એ સમજ્યા કે ડેપ્લેશન સ્તરની રચનાના કારણે વિદ્યુત ક્ષેત્ર જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રબળ બને ત્યારે N વિભાગમાંથી ઇલેક્ટ્રોન P વિભાગમાં ડિફ્યુઝન પામવાનું બંધ થઈ જાય છે અને બેરિયર પૂરેપૂરું ઊંચાઈવાળું એટલે કે હાઈ વોલ્ટેજવાળું બને છે। આ ડેપ્લેશન બેરિયરની વોલ્ટેજ એટલે કે ઊંચાઈમાં યોગ્ય પ્રકારનો ફેરફાર કરી આપણે ઇચ્છિત માત્રામાં ઇલેક્ટ્રોન N વિભાગમાંથી P વિભાગમાં મેળવી શકીએ। એટલે આ રીતે આપણે ઇલેક્ટ્રોનના નિયંત્રણની ચર્ચા પણ કરી। મિત્રો આ નિયંત્રણ ઉપરથી આપણને PN જંકશન ડાયોડની બે લાક્ષણિકતા મળી, જેમાં આપણે ઇલેક્ટ્રોન સહેલાઈથી Nમાંથી Pમાં મોકલી શકીએ તે પ્રકારના જોડાણને આપણે બાયસ તરીકે ઓળખ્યું। બાયસ એટલે જોડાણ, અને જેમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી Nમાંથી Pમાં જઈ શકે તે પ્રકારનું જોડાણ એટલે ફોરવર્ડ બાયસ જોડાણ। મિત્રો તમે પ્રયોગની અંદર પ્રયોગ નંબર 16ની અંદર પણ તમે આ પ્રયોગ કરી ચૂક્યા છો કે જેની અંદર આપણે PN જંકશન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે। આ સાથે સાથે આપણે રિવર્સ બાયસ લાક્ષણિકતા ભણ્યા કે જેમાં ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર સહાયક સ્થિતિમાં આવે, ડેપ્લેશન સ્તર પૂરતા પ્રમાણમાં પ્રબળ રહેશે અને ઇલેક્ટ્રોન લીકેજ કરંટના સ્વરૂપમાં આપણને ઉલટી દિશામાં પ્રાપ્ત થશે એટલે રિવર્સ બાયસ આપણે એને નેગેટિવ વોલ્ટેજને નેગેટિવ કરંટમાં ત્રીજા ચરણમાં બતાવ્યું। મિત્રો એ પણ ધ્યાન રાખવાનું કે ફોરવર્ડ બાયસ જોડાણનો આલેખ આપણો પ્રથમ ચરણમાં અને રિવર્સ બાયસમાં લીકેજ કરંટ ઉલટી દિશાનો હોવાથી આપણે એને ત્રીજા ચરણની અંદર દર્શાવીએ છીએ, એ પણ આપણે યાદ રાખવાનું છે। ચાલો મિત્રો એક બીજો પારિભાષિક શબ્દ સમજો, કોને કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય, કઈ સ્થિતિમાં જોવા મળશે યાદ કરો। તો મિત્રો કટ ઇન અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ આપણને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જોવા મળે। તમે એ પણ સમજ્યા કે અહીંયા આપણને ઓહમના નિયમનું પાલન થયેલું જોવા નથી મળતું। શરૂઆતમાં અમુક વોલ્ટેજ લાગુ પાડીએ ત્યાં સુધી આપણને પ્રવાહ મળતો નથી અને એક ચોક્કસ વોલ્ટેજે આપણે પ્રવાહ મળવાની શરૂઆત થાય છે। જે વોલ્ટેજે આપણને પ્રવાહ મળવાની શરૂઆત થાય તે વોલ્ટેજને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ તરીકે ઓળખ્યો। ચાલો મિત્રો બીજા આપણે વોલ્ટેજ આપણે સમજ્યા બ્રેકડાઉન વોલ્ટેજ। ચાલો મિત્રો બ્રેકડાઉન વોલ્ટેજ કોને કહીશું, કઈ પરિસ્થિતિમાં મળે તો યાદ કરીએ એ રિવર્સ બાયસ સ્થિતિમાં મળે। શરૂઆતમાં વોલ્ટેજના વધવા સાથે થોડો થોડો લીકેજ કરંટ આપણને રિવર્સ બાયસમાં મળે છે, પણ એક ચોક્કસ વોલ્ટેજે આપણને પ્રવાહમાં અચાનક ઝડપી વધારો જોવા મળે છે। જે વોલ્ટેજે પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો જોવા મળે તે વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખ્યું। બ્રેકડાઉન વોલ્ટેજ મૂલ્ય આપણે ઇચ્છિત કરી શકીએ છીએ, જેમાં 0 થી 4 વોલ્ટની વચ્ચે બ્રેકડાઉન થતું એમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ વધારે હોય છે। તે પ્રકારના બ્રેકડાઉનને આપણે એવલાન્ચ બ્રેકડાઉન તરીકે ઓળખ્યું અને જેમાં બ્રેકડાઉન 6 અથવા તેનાથી ઊંચા વોલ્ટેજે થાય તેને આપણે જેનર બ્રેકડાઉન તરીકે ઓળખ્યું હતું। મિત્રો આ પ્રમાણે આપણે રિવર્સ બાયસમાં જ્યારે ડાયોડને વાપરીએ ત્યારે એને જેનર ડાયોડ અથવા એવલાન્ચ ડાયોડ તરીકે પણ ઓળખી શકીએ। ત્યાર પછી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આગળ ખૂબ અગત્યની બાબત એ સમજ્યા કે PN જંકશન ડાયોડની આ ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાના શું ઉપયોગો હતા। તો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે PN જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ જોડાણની લાક્ષણિકતા છે રેક્ટિફાયર તરીકેની। તો એ પણ પારિભાષિક શબ્દો તમે યાદ રાખો કે રેક્ટિફિકેશન એટલે શું, તો AC વોલ્ટેજ કે પ્રવાહનું DC વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને આપણે રેક્ટિફિકેશન તરીકે ઓળખીશું અને આ માટે વપરાતા સાધનને આપણે રેક્ટિફાયર તરીકે ઓળખીએ। મિત્રો PN જંકશન ડાયોડને આપણે જ્યારે ફોરવર્ડ બાયસ જોડાણમાં વાપરીશું ત્યારે એને એઝ અ રેક્ટિફાયર તરીકે યુઝ કરી શકીએ અને એના બે પ્રકાર આપણે ભણ્યા હતા, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર। મિત્રો સાથે આપણે એ પણ યાદ રાખ્યું હતું કે રેક્ટિફિકેશનની પ્રક્રિયામાં જે આપણને આઉટપુટ વોલ્ટેજ પ્રાપ્ત થાય છે DC વોલ્ટેજ એ પ્યોર DC હોતા નથી, તેમાં થોડાક ACના ઘટકો રહી ગયા હોય છે જેને આપણે ACના રિપલ તરીકે ઓળખી શકીએ અને આ રિપલને દૂર કરવા માટે આપણે કેપેસિટર ધરાવતો એક ફિલ્ટર પરિપથ પણ ભણી ચૂક્યા છીએ। ત્યારબાદ મિત્રો આપણે ડિટેલની અંદર PN જંકશન ડાયોડનો રિવર્સ બાયસમાં ઉપયોગ એટલે કે જેનર ડાયોડનો ઉપયોગ સમજ્યા હતા અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વોલ્ટેજને કઈ રીતે રેગ્યુલેટ થઈ શકે છે તેનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો, તે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે। મિત્રો આ સિવાય ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જોડાણના બીજા પણ ઉપયોગ છે રેક્ટિફાયર તરીકે અને જ્યારે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે PN જંકશન ડાયોડને વાપરીએ ત્યારે એમાં સિલિકોન કે જર્મેનિયમ પ્રકારનો ડાયોડ અર્ધવાહક વાપરીએ છીએ કે જેમાં આપણે વિદ્યુત ઉર્જાનું થોડા ઘણા અંશે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરીએ। પણ ગેલિયમ આર્સેનાઇડ જેવા કેટલાક અર્ધવાહકો એવા પણ છે કે જેમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય એટલે આપણે એને ફોટો ડાયોડ તરીકે અથવા તો લાઇટ એમિટિંગ ડાયોડ તરીકે પણ વાપરી શકીએ।
મિત્રો એના વિશેની ચર્ચા પણ આપણે કરેલી હતી। ફોટો ડાયોડની અંદર આપણે પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં અને લાઇટ એમિટિંગ ડાયોડમાં આપણે એને ફોરવર્ડ બાયસમાં વાપર્યો હતો અને એક પીએન જંક્શન ડાયોડ એવો હતો કે જેમાં આપણે કોઈપણ પ્રકારની બાયસિંગની જરૂર નથી, તેને આપણે ડાયોડ ન કહેતા સોલર સેલ તરીકે ઓળખ્યો હતો। એનું નામ આપણે સોલર સેલ એટલા માટે પાડીએ છીએ કે કારણ કે એ આપણને પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ આપે છે। અત્યાર સુધીની રચનાઓ આપણે વિદ્યુત ઉર્જામાંથી અન્ય પ્રકારની ઉર્જા મેળવી હતી, જ્યારે અહીંયા સોલર સેલમાં આપાત થતા પ્રકાશને એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી આપે છે, જેનો ઉપયોગ આજકાલ હવે સ્ટ્રીટ લાઇટની અંદર પણ આપણે કરતા હોઈએ છીએ। તો મિત્રો આ વિષયની આપણે ડિટેલિંગ ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી હતી। હવે આ ચેપ્ટરના અંત ભાગની અંદર આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કે જે મોડર્ન ફિઝિક્સનો ખૂબ અગત્યનો ભાગ છે તેના વિશેની વાત કરીશું। મિત્રો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં ગેટ પરિપથ વિષયની ચર્ચા આજે આપણે કરવાના છીએ, તો એ બુલિયન એલ્જીબ્રા એટલે કે બાઇનરી સિસ્ટમ ઉપર કાર્યરત છે। મિત્રો આજકાલ જે કોમ્પ્યુટરની લેંગ્વેજ છે એ લેંગ્વેજની અંદર આપણે બાઇનરી સિસ્ટમ, કોમ્પ્યુટરનું મશીન એ આપણી લેંગ્વેજ નહીં પણ એક બાઇનરી એટલે કે દ્વિઅંકી પદ્ધતિ, એને 0 અને 1ના લેવલની અંદર આપણે સમજવાનું રહેશે। એ મશીન માત્ર બાઇનરી સિસ્ટમ સમજી શકે છે, એટલે કોઈપણ લેંગ્વેજને આપણે એને બાઇનરી કોડેડ કરવી પડે અને એ બાઇનરી કોડેડ લેંગ્વેજ જે છે એ આપણું મશીન સમજી શકે। મિત્રો આ બાઇનરી સિસ્ટમના ઘણા બધા ફાયદા છે। હું અત્યારે જે બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો એને એનાલોગ પ્રકારનું સિસ્ટમ કહેવાય। આ સિગ્નલ સીધું ધ્વનિ ઉર્જામાં કે મેં પહેરેલા માઇક્રોફોન દ્વારા એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈને વિદ્યુત સિગ્નલ બને છે। મિત્રો આ પ્રકારનું સિગ્નલ કે જે સાઇન કે કોસાઇન વક્ર પ્રકારનું મળે એને એનાલોગ સિગ્નલ કહેવાય। એનાલોગ સિગ્નલનો ડ્રોબેક એ છે કે આ સિગ્નલ કોઈ પણ ઇન્ટરસેપ્ટ કરી શકે। ઇન્ટરસેપ્ટ કરવું એટલે એને આંતરી શકાય। આપણે એવું સમજી શકીએ કે કોઈ પણ એક ધ્વનિ ઉર્જા કોઈ વાયરમાંથી જાય છે, તમે એની સાથે માત્ર વાયર જોડો તો એ ઉર્જા એમાંથી લીકેજ પામી શકે વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં। એટલે આપણી માહિતી એનાલોગ પ્રકારના સિસ્ટમની અંદર સુરક્ષિત રહી શકતી નથી। પણ જો આપણે એને બાઇનરી કોડેડ કરી શકીએ એટલે કે એનું ડિજિટલ સિગ્નલ બનાવીએ કે જેમાં માત્ર 0 અને 1 પ્રકારની દ્વિઅંકિત પદ્ધતિ આપણે વાપરીએ, તો એ પ્રકારના ડિજિટલ સિગ્નલને આપણે ચોક્કસ પ્રકારનું એન્કોડિંગ કરવું પડે। મિત્રો આજકાલ તમે મોલની અંદર જ્યારે કોઈ વસ્તુને ખરીદવા માટે જાઓ છો ત્યારે તમે મોલની અંદર દરેક વસ્તુ તમારી રીતે પિકઅપ કર્યા પછી જ્યારે એનું બિલિંગ કરવા માટે જાઓ ત્યારે તમે અવશ્ય જોયું હશે કે જે બિલ બનાવનાર વ્યક્તિ છે એ તમે જે વસ્તુને પકડેલી છે એની ઉપર એક લેસર ગનનો ઉપયોગ કરશે અને લેસર ગનની ઉપરથી એક બારકોડ સ્ટીકર છે એની ઉપર એ લેસર ગન આપાત કરે એટલે ઓટોમેટિકલી એમાં જે પેલું લાઇનિંગ્સવાળી વસ્તુ છે એક પ્રકારનું ડિજિટલ કોડિંગ છે, એ કોડિંગ એ મશીન વાંચે છે અને આપણા બિલની અંદર એ વસ્તુનું પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન એની કિંમત સાથે ઓટોમેટિકલી છપાઈ જાય છે। કેટલું અદ્ભુત વસ્તુ છે। તો એ બારકોડની લાઇનિંગ તમે વાંચીને કહી બતાવો કે આ વસ્તુની કિંમત કેટલી છે, શું તમે કહી શકશો? ચોક્કસ આપણે એ બાઇનરી સિસ્ટમ આપણે નહીં વાંચી શકીએ। આપણને પ્રિન્ટ કરેલી કિંમત આપેલી હશે તો જ આપણે એને વાંચી શકીશું, પણ મશીન એ લાઇનિંગ્સને વાંચી એ વસ્તુ કઈ છે, એનું નામ શું છે, તેની ઉત્પાદનની તારીખ કઈ છે, તેની એક્સપાયર ડેટ કેટલી છે, તેની કિંમત કેટલી છે, બધું જ એ બારકોડિંગ સિસ્ટમની અંદર વાંચી શકે છે। તો એક વિશિષ્ટ પ્રકારની લેંગ્વેજ થઈ તો એક અદ્ભુત કહી શકાય, જેની મદદથી આપણે એ વસ્તુને વાંચવા માટે તમારે એનો ચોક્કસ પ્રોગ્રામ બનાવવો પડે। એટલે આપણે આપણી માહિતીને જો સુરક્ષિત કરવા માગતા હોઈએ તો ચોક્કસપણે આ પ્રકારની બાઇનરી સિસ્ટમનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ખૂબ જ ફાયદારૂપ થઈ શકે। તો મિત્રો એ જ પ્રકારની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। અદ્ભુત રીતે આપણને એક સાહજિકતાથી પ્રશ્ન થવો જ જોઈએ કે આવું બધું અદ્ભુત કાર્ય કઈ રીતે થાય છે, એમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ થાય છે, તેનું જે બેઝિક છે એ આજે આપણે આ લેક્ચરની અંદર સમજવાના છીએ। મિત્રો 0 અને 1 પ્રકારની બાઇનરી સિસ્ટમ ઉપરથી જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે એક નવા પ્રકારનું ગણિત વિકસાવ્યું જેને બુલિયન એલ્જીબ્રા કહેવામાં આવે છે। આ બુલિયન એલ્જીબ્રાનું અંદર 0 અને 1 એમ બાઇનરી સિસ્ટમ વપરાય છે। આ બુલિયન એલ્જીબ્રાનો ઉપયોગ કરીને શેનોન નામના વૈજ્ઞાનિકે કેટલાક પરિપથ તૈયાર કર્યા, વિદ્યુત પરિપથો, જેને આપણે લોજિક પરિપથ તરીકે ઓળખીએ છીએ। ફરીથી મિત્રો, દ્વિઅંકી એટલે કે બાઇનરી સિસ્ટમની મદદથી જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે બુલિયન એલ્જીબ્રા તરીકે ઓળખાતું એક ગણિત વિકસાવ્યું। આ બુલિયન એલ્જીબ્રાનો ઉપયોગ કરીને શેનોન નામના વૈજ્ઞાનિકે કેટલાક વિદ્યુત પરિપથો તૈયાર કર્યા જેને લોજિક પરિપથ કહેવાય। અને એવા લોજિક પરિપથ કે જેમાં ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હોય પણ આઉટપુટ એક અને માત્ર એક જ મળે। ફરીથી, એવો લોજિક પરિપથ કે જેમાં ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હોય
પણ આઉટપુટ એક અને માત્ર એક જ હોય એવા લોજિક પરિપથને આપણે લોજિક ગેટ તરીકે ઓળખીશું. મિત્રો, ગેટનું સામાન્ય કામ શું છે? ગેટ એટલે એક પ્રકારનો દરવાજો જે ઇનપુટ અથવા આઉટપુટ આપે. આપણે અહીંયા એવો ગેટ તૈયાર કરવાનો છે કે જેમાં ફક્ત એક જ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. તો આ પ્રકારના લોજિક પરિપથને આપણે લોજિક ગેટ તરીકે ઓળખીશું. મિત્રો, લોજિક ગેટ જે છે એ બે પ્રકારના લોજિક ઉપર કામ કરશે. એક ધન લોજિક અને બીજું ઋણ લોજિક. ધન લોજિકમાં એવું કહેવાય કે જ્યારે તમે ઇનપુટ આપો ત્યારે તમને આઉટપુટ મળે છે, એટલે કે તમે સિગ્નલને આપો છો ત્યારે જ આઉટપુટ મળે, અને સિગ્નલ નથી આપતા તો આઉટપુટ નથી મળતું. એ આપણું સામાન્ય રુચિની વાત એટલે કે ધન લોજિક છે. અને આનાથી ઉલટું પણ ઘણા વિચારતા હોય છે કે ઇનપુટ નથી ત્યારે આઉટપુટ મળે અને ઇનપુટ છે ત્યારે આઉટપુટ નથી મળતું, રિવર્સ થાય, તેને ઋણ લોજિક પદ્ધતિ પણ ગણી શકાય. કેટલીક રેફરન્સ બુકો ઋણ લોજિક પદ્ધતિનો પણ ઉપયોગ કરતી હોય છે, પણ આપણી કક્ષા પ્રમાણે, આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે ધન લોજિકનો ઉપયોગ કરીશું. મિત્રો, અહીંયા એક મોટા ભાગનું કન્ફ્યુઝન છે, એક મોટું કન્ફ્યુઝન આપણે દૂર કરીશું કે તમે એક વસ્તુ સમજો કે ગેટ પરિપથની અંદર આપણે લોજિક ગેટનો ઉપયોગ કરતા હોઈએ તો એમાં ખરેખર ચોક્કસ પ્રકારના ડાયોડ વપરાય છે અને આ ડાયોડમાં બ્રેકડાઉન મહત્ત્વનું છે. મોટે ભાગે કોઈપણ ડાયોડને એક્ટિવેટ કરવા માટે આપણે અમુક ચોક્કસ પ્રકારના વોલ્ટેજની જરૂર પડે. ઉદાહરણ તરીકે ધારો કે મારે કોઈ એક ડાયોડને ડેપ્લેશન સરનું પાતળું કરીને પૂરેપૂરું ફોરવર્ડ બાયસમાં લાવવું છે અને માની લો કે મારે એને 0.4 કે 0.7 વોલ્ટ આપવા પડે છે. તો 0 થી 0.7 વોલ્ટની વચ્ચે એ ડેપ્લેશન સ્તર પૂરતા પ્રમાણમાં પ્રબળ ન થયું એટલે તમને આઉટપુટ ન મળે. એટલે મિત્રો, અહીંયા એક ખોટો ખ્યાલ આપણા મગજમાં આવી ગયો છે કે વોલ્ટેજ જેવા ઇનપુટમાં આપીએ એવું તરત આઉટપુટ મળે. એ હકીકત રોંગ છે. તમે 0થી માની લો કે 0 થી 0.6 વોલ્ટ સુધી વોલ્ટેજ આપો તો પણ ડેપ્લેશન સ્તર પૂરતા પ્રમાણમાં નબળું ન બન્યું હોય તો તમને આઉટપુટ નથી મળવાનું. એટલે મારા માટે 0થી માંડીને 0.6 વોલ્ટ એ મારા માટે ઇનપુટ સિગ્નલ તરીકે 0 જ ગણાય. એટલે એવું નહીં સમજવાનું કે ઇનપુટમાં જેવું આપો એવું તરત આઉટપુટ મળે. ઇનપુટની અમુક માત્રા સુધી આપણને આઉટપુટ નથી મળવાનું. જ્યાં સુધી આપણને આઉટપુટ નથી મળવાનું ત્યાં સુધીના બધા જ વોલ્ટેજને મારે 0 જ ગણવાના, કારણ કે મારે દ્વિઅંકી પદ્ધતિ વાપરવાની છે. મિત્રો, આ બરાબર આપણે સમજી લઈએ. 0થી વોલ્ટથી શરૂ કરીને 0.6 વોલ્ટ સુધીના વોલ્ટેજ સુધી જો મને આઉટપુટ નથી મળતો તો મારા માટે બધા જ વોલ્ટેજ 0. હોય, 0.1 હોય, 0.2 હોય, 0.3, 4 કે 5 વોલ્ટ હોય, આ બધા જ વોલ્ટેજને મારે 0 જ ગણવાના છે. જો 0.6 પછીના 0.7 કે 0.62, 63 કે ગમે તે વોલ્ટેજ છે, જેવો મને પ્રવાહ મળવાની શરૂઆત કરે તો 0.6 પછીના 0.7, 8, 9 એ બધાને મારે 0.7, 0.8 નથી ગણવાના. એને મારે બાયનરી સિસ્ટમ પ્રમાણે 1 મેક્સિમમ આઉટપુટ ગણવાનું છે. એટલે 0 અને 1નો અર્થ તમારે એવો કરવાનો છે કે જે વોલ્ટેજ સુધી આપણને પ્રવાહ ન મળે એ બધા જ વોલ્ટેજ આપણા 0 છે અને જે વોલ્ટેજથી પ્રવાહ મળવાની શરૂઆત કરે તેના ઉપરના બધા જ વોલ્ટેજ આપણા માટે 1 છે. એટલે મિત્રો, ગેટ પરિપથને ભણતા પહેલાં આપણે 0 અને 1નો અર્થ જે સામાન્ય અર્થમાં કરીએ છીએ તે મુજબનો કરવાનો નથી. મિત્રો, જે વોલ્ટેજે આપણને આઉટપુટ મળવાની શરૂઆત થાય તે વોલ્ટેજથી ઉપરના બધા જ વોલ્ટેજ આપણા માટે 1 રહેવાશે અને જે વોલ્ટેજથી પ્રવાહ મળવાની શરૂઆત થાય છે તેના કરતાં નીચેના બધા જ વોલ્ટેજ આપણા માટે 0 ગણાશે. મિત્રો, આપણે કોઈપણ ઇનપુટ અને આઉટપુટને ફક્ત અને ફક્ત 0 અને 1ના પદમાં જ દર્શાવવાનું છે. એ વસ્તુ આપણે ભૂલવાની નથી. એટલે અહીંયા મૂલ્યોને મહત્ત્વ ન આપતા ઇનપુટ અને આઉટપુટના સંદર્ભમાં ચર્ચા કરવાની. જેમાં આઉટપુટ મળે તે ઇનપુટ આપણું 1 છે અને જેમાં આઉટપુટ આપણને ન મળે એ ઇનપુટ આપણું 0 છે. મિત્રો, આ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. મિત્રો, આ પ્રકારે લોજિક પરિપથની અંદર આપણે જુદા જુદા પ્રકારના ગેટ તૈયાર કર્યા. આ ગેટમાં આપણે મૂળભૂત ગેટ તરીકે પહેલાં 3 ગેટ ભણીશું: ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. ત્યાર પછી આ ગેટના સમન્વય પરથી બીજા 2 ગેટ આપણને NOR, નોટ પ્લસ ઓર એટલે કે નોર ગેટ અને એન્ડ પ્લસ નોટ એટલે કે NAND ગેટ તરીકે આપણે એને ઓળખીશું. વાસ્તવમાં એવું કોઈ નામ નથી, આપણે એને પ્રોનાઉન્સિએશનમાં એ નામ આપીએ છીએ. બોલવામાં ખરેખર NAND ગેટ જ બોલવું જોઈએ, બરાબર, પણ વ્યવહારમાં આપણે એને NAND ગેટ બોલવામાં વાંધો નથી, પણ ખરેખર આવો કોઈ પ્રોનાઉન્સિએશન હોતો નથી. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. મિત્રો, આ જે છે એક પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ છે. ઓર ગેટને શા માટે ઓર કહીએ છીએ, એન્ડ ગેટને શા માટે એન્ડ ગેટ કહીશું, નોટ શા માટે નોટ છે, તે પ્રકારની પરિસ્થિતિને સમજવા માટે
આપણે થોડુંક બેઝિક નોલેજ લઈશું જે ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી. તો ચાલો મિત્રો, હું તમને અલગ અલગ પ્રકારના ગેટ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવું. તમને સરળ પડે તે માટે આપણે એક સ્વિચ અને બલ્બના ઉદાહરણ દ્વારા ઓર, એન્ડ અને નોટનો સૌપ્રથમ અર્થ સમજીશું અને ત્યાર પછી આપણે યાદ રાખવાનું ટેક્સ્ટબુકમાં જે આપેલું છે તે પ્રકારની પ્રક્રિયાઓ સમજીશું. મિત્રો, એ પહેલાં કેટલીક પારિભાષિક ભાષાઓ હું તમને સમજાવી દઉં. ગેટ પરિપથની અંદર જે તમે ઇનપુટ આપો છો એ ઇનપુટને અનુરૂપ તમને જે આઉટપુટ મળે છે તે દર્શાવતું આપણે એક કોષ્ટક તૈયાર કરીશું. ઇનપુટ અને આઉટપુટના સંયોજનોને દર્શાવતા કોષ્ટકને ટ્રુથ ટેબલ કહેવાય, સત્યતા કોષ્ટક. ઇનપુટમાં જે પ્રક્રિયા કરો છો એની અનુરૂપ તમને જે આઉટપુટ મળે છે તે ઇનપુટને અનુરૂપ આઉટપુટ કેવું મળે છે તેને દર્શાવતું આપણે એક સમીકરણ લખીશું. તો એ સમીકરણને આપણે બુલિયન સમીકરણ તરીકે ઓળખીશું. એટલે ટ્રુથ ટેબલ અને બુલિયન સમીકરણ આપણે દરેક ગેટમાં લખવાનું રહેશે. તો ચાલો મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ. આપણે એને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓમાં સમજવાનું છે. વધારે સારી રીતે સમજવા માટે એક સરળ સિરીઝ જોડાણથી આપણે સમજીએ. સ્વિચને હું આ રીતે દર્શાવી દઉં અને એની સાથે આપણે બલ્બને આ રીતે લઈએ, એકદમ સરળ પડશે. અને ત્યાર પછી આપણે બેટરીને આ રીતે જોડીએ. સ્વિચ એ અને સ્વિચ બીની પરિસ્થિતિ અને બલ્બને વાય વડે દર્શાવીએ. સ્વિચ એ, સ્વિચ બી અને બલ્બ વાય. ચલો મિત્રો, શરૂઆતમાં બંને સ્વિચ ઓપન છે. બંને સ્વિચ ઓપન છે. અહીંયાથી પ્રવાહ રહેવા જેવી રીતે વહેવાની શરૂઆત કરે છે. જેવો પ્રવાહ અહીંયા આવશે આગળ અટકી ગયો, આપણો બલ્બ ઓફ મળશે, એટલે કે આપણને આઉટપુટ નથી મળતું. હવે આમાંથી હું પહેલી સ્વિચને માની લો કે બંધ કરું છું, એટલે કે ક્લોઝ કરી. પહેલી સ્વિચ ક્લોઝ છે, બીજી સ્વિચ ઓપન છે. મિત્રો, આ સ્વિચ ક્લોઝ છે અને આ સ્વિચને ઓપન રાખી તો અહીં તમારો પ્રવાહ આગળ વહેવાનો નથી, એટલે અત્યારે તમને બલ્બ કેવો મળશે? ઓફ મળશે. ત્યાર પછી આપણે બંને સ્વિચને ક્લોઝ કરીશું. બંને સ્વિચને ક્લોઝ કરી તો પ્રવાહ વહેવાનો ચાલુ થયો, એટલે આપણને બલ્બ ઓન મળશે. ધારો કે હું પહેલી સ્વિચને ઓપન રાખું છું અને માત્ર બીજી સ્વિચને ક્લોઝ કરું છું, તો આ સ્વિચ ક્લોઝ કરી પણ આ ઓપન, તો પ્રવાહ આગળ નથી વહેવાનો, એટલે અહીંયા બલ્બ મને ઓફ સ્થિતિમાં મળશે. એનો અર્થ એ થયો કે માત્ર ને માત્ર બંને ઇનપુટ હાજર હોય ત્યારે જ આપણને આઉટપુટ મળે છે. 1 અને 2 બંને ઇનપુટ જ્યારે હાજર હોય ત્યારે જ આપણને આઉટપુટ મળે. તો આવા પ્રકારનો જે ગેટ છે એને આપણે નામ આપીશું એન્ડ પ્રકારનો ગેટ. એન્ડ એટલે 1 અને 2 બંને ઇનપુટ હાજર હોય તો જ આપણને આઉટપુટ મળે. જો આ પરિસ્થિતિમાં હું સામાન્ય ફેરફાર કરું અને આ બે સ્વિચોને એકબીજાને સમાંતર જોડી અને પછી બલ્બ સાથે જોડું. જુઓ મિત્રો, પરિસ્થિતિમાં આપણે સામાન્ય ફેરફાર કર્યો. આ પ્રકારની પરિસ્થિતિ લીધી જેમાં એ અને બી આઉટપુટ એકબીજાને પેરેલલ અને આઉટપુટ વાય લીધું. મિત્રો, આ પ્રકારની પરિસ્થિતિ જુઓ. અહીંયાથી મેં ઇનપુટ આપવાનું ચાલુ કર્યું. અત્યારે બંને સ્વિચ કેવી છે? ઓપન કન્ડિશનમાં. બલ્બની પરિસ્થિતિ દેખો, પહેલી સ્વિચ ખુલ્લી છે, ઓપન. બીજી સ્વિચ પણ ઓપન છે. આપણે આઉટપુટનો વિચાર કરીએ, બંને ઓપન છે, પ્રવાહ વહેવાની કોઈ જગ્યા નથી, એટલે બલ્બ આપણને ઓફ મળશે. હવે હું પ્રથમ સ્વિચ ક્લોઝ કરું છું અને બીજી સ્વિચ ખુલ્લી રાખું છું. તો મિત્રો, અહીંયાથી ઉપરથી પ્રવાહ વહેશે અને બલ્બમાંથી પ્રવાહ વહેતો હોવાથી બલ્બ આપણને ઓન મળશે. ધારો કે આને ખુલ્લી રાખીને આપણે આને બંધ કરીએ છીએ તો પ્રવાહ નીચેના પરિપથમાંથી વહેશે, એટલે કે આને ઓપન રાખી અને આને ક્લોઝ કરી આપણને બલ્બ ઓન સ્થિતિમાં જોવા મળશે. અને ધારો કે બંને સ્વિચને આપણે ઓન કરીએ છીએ ક્લોઝ, તો એ સ્થિતિમાં પણ પ્રવાહ વહેશે. એનો અર્થ એ થયો કે માત્ર 2 સ્વિચો જ્યારે ખુલ્લી હતી ત્યારે જ માત્ર પ્રવાહ ન વહ્યો. બેમાંથી કોઈ પણ એક સ્વિચને પણ આપણે જો ક્લોઝ કરીએ છીએ તો આપણને પ્રવાહ મળે છે. એટલે એક અથવા બીજું, બેમાંથી એક ઇનપુટ હાજર હોય તો આપણને આઉટપુટ મળે. એટલે એક અથવા બીજું ઇનપુટ હાજર હોવાથી આઉટપુટ મળે. તો એ પ્રકારના ગેટને આપણે ઓર ગેટ તરીકે ઓળખીશું. 1 અને 2 બંને ઇનપુટ હોય ત્યારે જ આઉટપુટ મળે તો એ એન્ડ ગેટ છે. અને બેમાંથી માત્ર એક જ ઇનપુટ હાજર હોય તો પણ આપણને આઉટપુટ મળે તો એ પ્રકારનો ગેટ આપણો ઓર ગેટ છે. અને જો નોટ ગેટની આપણે ચર્ચા આ પ્રકારે સમજવી હોય તો નોટ ગેટની અંદર સમજવા માટે આપણે ઇનપુટ એકની જ જરૂર પડશે. હવે મિત્રો, આ જે આપણો પરિપથ છે તે નોટ ગેટ માટેનો છે. જો આપણે આ પરિસ્થિતિ લઈએ, એમાં ઇનપુટ એક જ છે અને આઉટપુટ તરીકે બલ્બ એક છે.
અહીંયા આપણે એક ઇનપુટ લીધું અને બીજું આઉટપુટ લીધું. મિત્રો અહીં પરિસ્થિતિ કેવી છે? માની લો કે અત્યારે ઇનપુટ આપણું ઓપન છે, ખુલ્લું છે સ્વિચ. સ્વિચ ખુલ્લી હોય ત્યારે અહીંયાથી પ્રવાહ વહી અને બલ્બ ચાલુ થાય. એટલે ઇનપુટ આપણું હાજર નથી ત્યારે આઉટપુટ મળે છે ઇનવર્સ. હવે જો હું અહીંયા સ્વિચ ઓન કરું છું એટલે કે સ્વિચને ક્લોઝ કરું તો આ શોર્ટ સર્કિટ થઈ ગઈ. અહીંયા અવરોધ 0 થઈ જાય એટલે બધો જ પ્રવાહ સ્વિચ વાટે વહે, બલ્બમાં પ્રવાહ જવાનો નથી. એટલે બલ્બ આપણને ઓફ સ્થિતિમાં જોવા મળે. એનો અર્થ એ છે કે જ્યારે ઇનપુટ નથી ત્યારે આપણને આઉટપુટ મળે છે અને જ્યારે ઇનપુટ છે ત્યારે આઉટપુટ નથી મળતું. ઇન્વર્સ પ્રકારની સ્થિતિ મળે એટલે આ પ્રકારના ગેટને આપણે નોટ ગેટ તરીકે, નોટનો મતલબ થયો જે છે તેના કરતાં ઉલટું. જ્યારે નથી ત્યારે છે, ના ત્યારે હા, અને છે ત્યારે નથી એટલે હા ત્યારે નથી. માટે આને આપણે ઇન્વર્સ પ્રકારના ગેટ તરીકે ઓળખીશું. આ પ્રકારનો ગેટ આપણો નોટ ગેટ છે. મિત્રો, આ જે ગાણિતિક પ્રક્રિયાઓ આપણે ભણ્યા ઓર, એન્ડ અને નોટ ગેટની, તેને આપણે બલ્બ અને સ્વિચના ઉદાહરણથી ભણ્યા. હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે સમજીએ કે આ કઈ રીતે આપણે વિચારવાનું છે. તો સૌપ્રથમ હવે ઓર ગેટને તમારે જે રીતે યાદ રાખવાનું છે ટેક્સ્ટબુક પ્રમાણે એ સમજીએ. તો ઓર ગેટને સિમ્બોલિકલી કઈ રીતે દર્શાવાય? તો ઓર ગેટનો સિમ્બોલ આ મુજબનો છે. એને યાદ રાખવા માટે આપણે બાઇટિંગ બિસ્કિટ કહીશું. બિસ્કિટને આપણે બાઇટ કરીએ તો આપણા દાંતની અર્ધગોળાકાર રચનાના કારણે આપણને બાઇટ આ પ્રકારનું જોવા મળે. એટલે ઓર ગેટનો સિમ્બોલ આપણે બાઇટિંગ બિસ્કિટ તરીકે યાદ રાખીશું. તેના બે ઇનપુટ છે જેને આપણે આ રીતે એ અને બી નામના ઇનપુટ તરીકે ઓળખીશું. તેનું આ એક આઉટપુટ છે જેને આપણે વાય તરીકે ઓળખીશું. આનું બુલિયન સમીકરણ કઈ રીતે બનશે? તો બંનેમાંથી એક અથવા બીજું, સરવાળા જેવી પ્રક્રિયા. બેમાંથી એક ઇનપુટ હાજર હોય ત્યારે આપણને આઉટપુટ મળે. એટલે એનું બુલિયન સમીકરણ વાય બરાબર એ પ્લસ બી. મિત્રો, લખવામાં એ પ્લસ બી લખીશું પણ બોલવામાં આપણે એને એ ઓર બી વડે દર્શાવીશું. મિત્રો, હવે આપણે ઇનપુટને એ બી અને વાય બરાબર એ ઓર બી વડે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે એક કોષ્ટક તૈયાર કરીએ. મિત્રો, હવે આપણે આમાં બાઇનરી સિસ્ટમ લઈશું. બંને સ્વિચ આપણી ઓપન છે. મિત્રો, હમણાં જ આપણે સમજ્યા હતા કે ઓર ગેટની અંદર આપણે બંને સ્વિચોને પેરેલલ ગોઠવેલી હતી. તો પેરેલલ પ્રકારની સ્વિચ હોય ત્યારે આપણને આ પરિસ્થિતિ મળી કે બંને સ્વિચ ઓપન છે. ઓપનને હું પ્રવાહ નથી વહેતો એટલે બાઇનરી સિસ્ટમ પ્રમાણે આઉટપુટ નથી, 0 વડે દર્શાવું. ત્યારે મને અહીં 0 પરિસ્થિતિ એટલે કે આઉટપુટ નથી મળતું. હવે પ્રથમ સ્વિચને હું ખુલ્લી રાખું છું એટલે કે 0 અને માત્ર બી સ્વિચને ઓન કરું છું 1. તો પ્રવાહ અહીંયાથી નીચેની સ્વિચ મારફતે બલ્બમાંથી વહ્યો એટલે બલ્બ મને ઓન મળ્યો. ઓનને આપણે આઉટપુટ 1 વડે દર્શાવીશું. ત્યાર પછી આપણે આ સ્વિચને ખુલ્લી કરી દઈએ એટલે કે બી સ્વિચને ઓપન રાખું છું અને પ્રથમ સ્વિચને ઓન કરું તો પ્રવાહ અહીંયાથી આ રીતે વહીને બલ્બમાંથી વહેતા બલ્બ આપણને ઓન મળે. એટલે 1 0 હોય ત્યારે પણ 1 મળે છે. અને જ્યારે બંને સ્વિચને ક્લોઝ કરીએ એટલે કે 1 અને 1 હોય ત્યારે પણ પ્રવાહ વહેતો હોવાથી આપણને 1 મળે છે. તો આ સ્થિતિ આપણને મળી. હવે અહીંયા આપણે પ્લસ કેમ મૂક્યું ગાણિતિક પ્રક્રિયામાં? તો કઈ અંશે આ ગાણિતિક પ્રક્રિયા સરવાળા જેવી. જુઓ મિત્રો, 0 + 0 = 0, 0 + 1 = 1, 1 + 0 = 1 અને 1 + 1 = also 1. આપણે 2 નથી લખવાનું કારણ કે બાઇનરી સિસ્ટમમાં ઓનલી 0 અને 1 જ મળે. જે મેં તમને અગાઉ સમજાવી દીધું છે કે આપણે માત્ર ઇનપુટ અથવા આઉટપુટને 0 અથવા 1 લેવલથી જ બતાવીશું. જેમાં આઉટપુટ મળે છે તે હાઈ એટલે કે 1 છે, જેમાં આઉટપુટ નથી મળતું એ લો એટલે કે 0 છે. તો અહીં આપણને ગાણિતિક સરવાળા જેવી પ્રક્રિયા મળે છે. માટે ઓર ગેટના બુલિયન સમીકરણને આપણે વાય બરાબર એ ઓર બી લખવાનું, એ પ્લસ બી પણ વાંચવાનું છે એ ઓર બી. એ ઓર બી તરીકે આપણે એના બુલિયન સમીકરણને દર્શાવવાનું છે. તો મિત્રો, આને કહેવાય ઓર ગેટનો સંજ્ઞા, આને કહેવાય ઓર ગેટનું બુલિયન સમીકરણ અને આને કહેવાય ઓર ગેટનું ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ એટલે ઇનપુટને અનુરૂપ આઉટપુટ આપણને કઈ રીતનું મળશે. ઇનપુટના સંયોજનને અનુરૂપ મળતા આઉટપુટને દર્શાવતા ટેબલને આપણે ટ્રુથ ટેબલ તરીકે, સત્યતા કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. તો આ ઓર ગેટનું ટ્રુથ ટેબલ છે. ચાલો મિત્રો, હવે આપણે એની સામે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. મિત્રો, એન્ડનો મતલબ થાય છે અને એટલે કે બંને ઇનપુટ હોય. ચાલો એને આપણે કેવી રીતે દર્શાવીશું?
तो एंड गेटना सिम्बॉलने आपणे केन्डी सिम्बॉल तरीके ओळखीशुं। हाँ, आइसक्रीमनी मैंगो डॉली के रासबेरी डॉली बधा खाता हशे तो एनो सिम्बॉल छे ए ज सिम्बॉल आपणे एंड गेटनो। आ बाइटिंग बिस्किट छे, आ केन्डी छे। इनपुट ए अने बी, आउटपुट y इज इक्वल टू ए डॉट बी। लखवामां ए डॉट बी लखीशुं पण बोलवामां बोलाशे ए y इज इक्वल टू ए एंड बी। डॉट नहीं बोलवानो, ए एंड बी। चलो मित्रों, हवे आपणे एनुं ट्रूथ टेबल तैयार करीए। तो आपणे अगाऊ हमणां समझ्या हता ते प्रमाणे प्रथम ट्रूथ टेबल ने समझवानो प्रयत्न करिए। तो मित्रों, आपणे एंड गेटनो परिपथ कई रीते आ रीते श्रेणीमां जोड़ेलो हतो। पहला आपणे बंने स्विच ने ओपन राखीए एटले के 0-0 लेवल पर, त्यारे अहींयाथी प्रवाह वही शकतो नथी, ब्रेक छे सर्किट एटले आपणने 0 मळ्युं। त्यार पछी आपणे आने खुल्लुं राखीने मात्र बी ने बंध करीए एटले के बी ने 1 आप्युं, पण અહીંથી પ્રવાહ આ સર્કિટ બ્રેક છે, પ્રવાહ આગળ નથી જઈ શકવાનો એટલે આપણને બલ્બ ઓન નહીં મળે। ત્યાર પછી આપણે પ્રથમને ઓફ કરીએ છીએ, જોડીએ છીએ અને બીજાને ઓપન કરી દઈએ છીએ। આને 1 આપીએ છીએ, આને 0, તો પણ પ્રવાહ અહીંથી આગળ વધી શકવાનો નથી। અહીંયા સર્કિટ બ્રેક છે માટે આપણને બલ્બ ઓફ જોવા મળશે। જ્યારે માત્ર ને માત્ર બંને સ્વિચ આપણે ઓન કરીશું ત્યારે જ આ પરિપથ બંધ થશે અને બલ્બ ઓન થશે। એટલે બંને ઇનપુટ હાજર હોય ત્યારે જ માત્ર આપણને આઉટપુટ મળે છે। એટલે આપણે એના ટ્રુથ ટેબલને દર્શાવી શકીએ 1 1 ઇઝ ઇક્વલ ટુ 1। મિત્રો, આ પરફેક્ટ જે ગણિત છે એ ગુણાકાર જેવું જુઓ। 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 તો પણ 0 અને 1 ગુણ્યા 1 બરાબર 1। એટલે એન્ડ ગેટ કઈ અંશે ગુણાકાર જેવી પ્રક્રિયા બતાવે છે। બંને ઇનપુટ હાજર હોય ત્યારે જ આપણને આઉટપુટ મળે, તો એ પ્રકારના ગેટને આપણે એન્ડ ગેટ તરીકે ઓળખીશું। ચાલો મિત્રો, હવે નોટ ગેટને સમજીએ। તો નોટ ગેટનો સિમ્બોલ જે છે એ આપણા પીએન જંક્શન ડાયોડ જેવો છે, પણ એમાં ફરક શું? તો ડાયોડમાં અહીંયા આપણે ઊભી લીટી બતાવીએ છીએ, નોટ ગેટની અંદર તમારે એ ઊભી લીટી બતાવવાની નથી। અહીંયા ઇનપુટ છે એ અને એનું આઉટપુટ આપણને આ રીતે જોવા મળશે। तो नॉट गेटनो जे सिम्बॉल है ए सिम्बॉल ने तमारे आ रीते एक वर्तुळ बतावानुं छे। आ स्पष्ट बतावानुं, पोलू वर्तुळ, डार्क बतावानुं नथी। आ नॉट गेटनो सिम्बॉल है अने नॉट गेटनुं सिम्बॉल में बुलियन समीकरण बनशे ए 12। 12 नो मतलब जे ए छे तेनाथी उल्टुं। तो मित्रों, एनुं जो ट्रूथ टेबल आपणे तैयार करीए तो अहींया इनपुट एक ज छे ए, तो एनो रिवर्स में आपणने परिस्थिति मळशे। ज्यारे इनपुट नथी 0 त्यारे आउटपुट एनुं उल्टुं एटले के 1, અને જ્યારે અહીંયા ઇનપુટ 1 છે ત્યારે આપણે આઉટપુટ એનું 0 લઈશું, જેને આપણે પેરેલલ લેવલની અંદર સમજ્યા હતા। તો આ એનું ટ્રુથ ટેબલ થઈ ગયું। મિત્રો, અહીં જે હું ઇનપુટના સંયોજન લખું છું એ ઇનપુટના સંયોજન કઈ રીતે મેં લખેલા છે? તો મિત્રો યાદ રાખો કે ઇનપુટના સંયોજન તમારે 2:n પ્રમાણે લખવાના છે। इनपुटना संयोजन 2:n प्रमाणे मळे, ज्यां n बराबर इनपुटनी संख्या। मित्रों, तमारी पासे जेटला इनपुट हशे एटला तमने संयोजन प्राप्त थशे। जेम के अहींया उदाहरण तरीके मारी पासे इनपुट एक ज छे, तो n बराबर 1 इनपुट होय त्यारे मने एना संयोजन 2:1 बराबर 2 मळे। अने 2 संयोजन कया थया? तो एक 0 छे ने एक 1 छे। पण जो इनपुट मारा 2 होय तो मने संयोजन 2:2 प्रमाणे 4 मळे। तो 2 इनपुट ए अने बी होय तो एना संयोजनों 4 थाय, जे मैं तमने अगाउना ट्रूथ टेबल में दर्शाव्या। चलो 4 इनपुट समझो। बंने गैरहाजर, प्रथम गैरहाजर, बीजो हाजर, पहलो हाजर, बीजो गैरहाजर अने बंने हाजर। 0 0 एक संयोजन, 0 1 बीजू संयोजन, 1 0 त्रीजू संयोजन अने 1 1 चौथुं संयोजन। तो जो इनपुट 2 होय तो आपणे संयोजन केटला मळे? 4। चलो मित्रों, इनपुट धारो के तमारी पासे 3 छे, तो 2:3 प्रमाणे तमने केटला संयोजन मळे? 8। तो मारी पासे धारो के ए बी अने सी एम 3 इनपुट होय तो आना 8 संयोजन गणो कई रीते? पहला 3 गैरहाजर, हवे एक एक हाजर रखो। तो मित्रों, आपणे हमेशा पाछळथी ज मतलब के ए 1 2 3 होय तो एनी हमेशा सिस्टम विषम गणित दिशा में 3 1 2 रहीए। तो सी हाजर छे, बाकीना 2 गैरहाजर छे। बी हाजर छे, 1 ने आगळ रिवर्स करीए तो ए अने सी गैरहाजर छे। 1 हाजर है तो बी अने सी गैरहाजर है। हवे संयोजन में आपणे 1 हाजर अने 2 गैरहाजर था, हवे 2 हाजर अने 1 गैरहाजर लईए। तो पहला बी अने सी हाजर 0 1 1, पछी 0 में शिफ्ट करो
બી આગળ, એટલે એ નથી, બી અને સી છે. હવે બી નથી, એ અને સી છે. હવે એ અને બી છે અને સી નથી. અને છેલ્લું સંયોજનમાં 3 એ 3 હાજર છે. ચાલો મિત્રો ગણો કેટલા સંયોજન થયા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7 અને 8. આમ તમે સમજી શકો છો કે જેટલા ઇનપુટ હોય એટલા તમારા ઇનપુટના સંયોજનો પ્રાપ્ત થાય. ઇનપુટના સંયોજનો તમારે કયા સૂત્ર અનુસાર બનાવવાના છે? 2n પ્રમાણે. તો એ પ્રમાણે આપણે ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટના સંયોજનો લઈ લીધા. મિત્રો આ 3 ગેટને આપણે મૂળભૂત ગેટ તરીકે ઓળખીશું. હવે આ મૂળભૂત ગેટનો સંયોજન કરીને આપણને જે ગેટ 2 મળે છે તે પૈકીનો આપણે પહેલો ગેટ ભણીએ છીએ નોર ગેટ. નોર ગેટ એ ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી પ્રાપ્ત થાય છે. ઓર અને નોટ ગેટનું સંયોજન કરવાથી જે ગેટ પ્રાપ્ત થયો તે ગેટને આપણે નોર ગેટ તરીકે ઓળખીશું. ચાલો મિત્રો સિમ્બોલિકલી સમજીએ તો ઓર ગેટ એટલે બાઇટિંગ બિસ્કિટ. તો ઓર ગેટનો સિમ્બોલ આ મુજબનો છે. તેના ઇનપુટ આપણને એ અને બી આ મુજબના જોવા મળે. હવે તેનું જે આઉટપુટ મળે છે તેને હું ફાઇનલ આઉટપુટ નથી કહેતો, એટલે y1 વડે દર્શાવું. તમને ટ્રુથ ટેબલ ખબર છે કે y1નું એ ઓર બી મળે. હવે એ ઇનપુટ તમારે નોટ ગેટને આપી દેવાનું છે. એટલે નોટ ગેટ શું કરે? ફાઇનલ આઉટપુટ આપે જે તમારું ઇનપુટ છે તેનાથી ઉલટું. બરાબર? એટલે નોર ગેટને આ બંનેનું મિશ્રણ કરીને જો નોર ગેટનો નવો સિમ્બોલ તૈયાર કરવો હોય તો નોર ગેટના સિમ્બોલમાં ઓરનું બાઇટિંગ લેવામાં આવે છે. સમજો મિત્રો, તમારે આમાં ખૂબ ધ્યાન આપવાનું છે. એટલે નોર ગેટના ઇનપુટ આપણે એ અને બી ઓર પ્રમાણે બતાવ્યા. હવે નોટ ગેટનું માત્ર આ વર્તુળ લેવાનું છે. એટલે જો આપણે અહીંયા વર્તુળ પૂરું મોટું બતાવવાનું, જો વર્તુળ નથી બતાવ્યું તે આપણો ઓર ગેટ છે અને વર્તુળ સાથે દેખવામાં ઓરના જેવો છે પણ અહીં વર્તુળ મૂકી દીધું એટલે આ જે સિમ્બોલ તૈયાર થયો એ આપણો નોર ગેટનો સિમ્બોલ થયો. અને એનું બુલિયન સમીકરણ શું બનશે? તો જે ઇનપુટ y બરાબર ઓરનું a પ્લસ બી મળ્યું એનું ઉલટું, એટલે કે a ઓર બી બાર. મિત્રો ફરી ધ્યાન રાખો, ઓર ગેટનું ટ્રુથ ટેબલ y બરાબર a ઓર બી છે અને નોર ગેટનું જે બુલિયન સમીકરણ છે એ ઓર બી બાર છે. કારણ કે ઓરનું ઉલટું કરી આપે છે એટલે આપણે એને નોર ગેટ તરીકે ઓળખી શકીએ. ચાલો મિત્રો હવે આપણે આના ઇનપુટ સંયોજનો ઉપરથી એનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. તો ટ્રુથ ટેબલમાં આપણને અહીંયા વચગાળાના ઇનપુટને બતાવીશું, આઉટપુટ બતાવીશું y ઇક્વલ ટુ a પ્લસ બી અને ફાઇનલ આપણું મળશે a પ્લસ બીનો બાર. એટલે તમે જો ફાઇનલ ટ્રુથ ટેબલ બનાવવા માંગો તો આ વચ્ચેનું ટર્મિનલ કાઢી નાખો તો પણ ચાલે. ચાલો ઇનપુટ કેટલા છે આપણી પાસે? 2. ચાલો 2 ઇનપુટ છે તો એના કેટલા સંયોજન થશે? હમણાં જ મેં તમને સમજાવ્યું 2:2 પ્રમાણે 4. 4 સંયોજનો લખીએ. 0 0 0 1 1 0 અને 1 1. ચાલો મિત્રો ઓર ગેટ શું કરે? બંને ગેરહાજર હોય ત્યારે જ માત્ર બલ્બ ચાલુ નથી થતો. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1 અને 1 + 1 1. પણ નોટ ગેટ આનાથી ઊંધું કરી દે. 0 હોય ત્યારે 1, 1 હોય ત્યારે 0, ફરીથી 1 0 અને 1 0. એટલે જો આપણે વચગાળાની આ પરિસ્થિતિ ધ્યાનમાં ન લઈએ તો હવે એ સ્થિતિમાં આપણને ઇનપુટ અને આઉટપુટના સંયોજનો નોર ગેટમાં શું મળે? 0 0 ત્યારે 1, 0 1 0, 1 0 0 અને 1 1 પણ 0. તો આ આપણું જે ટ્રુથ ટેબલ તૈયાર થયું તે નોર ગેટનું છે. એટલે મિત્રો આ પ્રકારનું ટ્રુથ ટેબલ આપણને પરીક્ષામાં વધારે પૂછાય. તો નોર ગેટનો સિમ્બોલ આપણે આ રીતે લીધો. હવે ઓર સાથે નોટ જોડો તો જેમ નોર બને છે એમ એન્ડ અને નોટનું સંયોજન કરીએ તો આપણને જે ગેટ પ્રાપ્ત થાય છે તેને આપણે NAND ગેટ તરીકે ઓળખીશું. તો NAND ગેટ એટલે કે એન્ડ ગેટ વત્તા નોટ ગેટનું સમન્વય, એનાથી બનતો ગેટ એ આપણો NAND ગેટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો એન્ડ ગેટનું શું સંયોજન સિમ્બોલ શું હતો? તો એક કેન્ડી પ્રકારનો સિમ્બોલ હતો આપણો. તો આ આપણો એન્ડ ગેટનો સિમ્બોલ થયો જેના 2 ઇનપુટ A અને B છે. તેનું આઉટપુટ y1 ગણાશે A એન્ડ B અને એ આઉટપુટ આપણે નોટ ગેટને પ્રોવાઈડ કરીશું. નોટ ગેટ y1નો બાર આપણને આપશે. એટલે NAND ગેટને સિમ્બોલિક કરી લઈએ તો પહેલાંની જેમ જ કે એન્ડ ગેટની કેન્ડી આપણે લેવાની અને નોટ ગેટનું માત્ર વર્તુળ આપણે લેવાનું. આ વર્તુળ ખાસ દોરવાનું છે આપણે, જે અહીંયા એન્ડ ગેટની અંદર નથી. અહીંયા આપણે એને પોલા વર્તુળના સંદર્ભમાં બતાવીએ તો એ એન્ડ ગેટનો સિમ્બોલ આપણો
નેન્ડ ગેટનો બને. આ આપણો ઇનપુટ થયું એ અને બી, અને અહીંયા આઉટપુટ આપણને મળશે એ એન્ડ બીનો બાર, કારણ કે નોટ ગેટ જે એન્ડ ગેટનું આઉટપુટ છે એનું ઉલટું કરી દે. ચલો મિત્રો, હવે આપણે એનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. ફરીથી એના 2 ઇનપુટ છે એટલે 4 સંયોજન મળે. વચગાળાનું આપણે લખીએ y1 ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી, અને ફાઇનલ આપણું આઉટપુટ મળશે એ એન્ડ બીનો બાર. ચલો 4 સંયોજન લખીએ, 0 0 0 1 1 0 અને 1 1. ચાલો એન્ડ ગેટની અંદર બંને ઇનપુટ હોય ત્યારે જ આઉટપુટ મળે. ગુણાકારની પ્રોસેસ 0 × 0 0, 0 × 1 એટલે 0, 1 × 0 0 અને 1 1 ઇઝ ઇક્વલ ટુ 1. આનું આપણે રિવર્સ કરવાનું. 0 ત્યારે 1, 0 1, 0 1 અને 1 ત્યારે 0. તો તમે 0 0 1, 0 1 1, 1 0 1 અને 1 1 0 બંને ઇનપુટ હોય ત્યારે આઉટપુટ નથી મળતું. અહીંયાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. બંને ઇનપુટ હોય ત્યારે આઉટપુટ ન મળે તો એ નેન્ડ ગેટ છે. એટલે નેન્ડ ગેટ અને નોર ગેટને આઈડેન્ટિફાઈ કરવા માટે તમે આ 2 પરિસ્થિતિનો વિચાર ખાસ કરો. મિત્રો, આ બંનેને જુઓ. નોર ગેટની અંદર શું છે કે બંને ઇનપુટ નથી ત્યારે આઉટપુટ છે, તો એ નોર ગેટ છે. અને બંને ઇનપુટ હોય ત્યારે આઉટપુટ નથી ત્યારે એ ગેટ બને તે આપણો નેન્ડ ગેટ છે. અને નોર અને નેન્ડ ગેટને ઓળખવાની આ એક સરસ પ્રોસેસ છે. મિત્રો, નેન્ડ અને નોર ગેટ જે છે બંનેને યુનિવર્સલ ગેટ પણ કહેવામાં આવે છે. આ બંને ગેટને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીશું. હવે શા માટે આનું નામ યુનિવર્સલ છે? વ્યાપક. યુનિવર્સલનો અર્થ અહીંયા વ્યાપક કરવાનો. કારણ એટલું છે, કયા 2 ગેટને આપણે યુનિવર્સલ ગેટ કહીશું? તો નોર ગેટ અને નેન્ડ ગેટ. આ બંને ગેટને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીશું. શા માટે એને યુનિવર્સલ કહેવાય? કારણ કે નોર અને નેન્ડ ગેટમાંથી તમે ઈચ્છો તે પ્રકારના ગેટ બનાવી શકો. તમે યોગ્ય સંયોજન કરીને નોર અને નેન્ડ ગેટમાંથી નોટ ગેટ પણ બનાવી શકો છો, ઓર ગેટ પણ બનાવી શકો છો, અને એન્ડ ગેટ. કઈ રીતે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બહુ ધ્યાનથી જોજો. સૌથી પહેલાં નોર ગેટ અને નેન્ડ ગેટ બંનેના તમે નોટ ગેટમાં રૂપાંતરણ કરી શકો. ચાલો હું નોર ગેટનું સમજાવું. ચલો નોર ગેટનો સિમ્બોલ યાદ કરો, બાઇટિંગ બિસ્કિટ અને વર્તુળ. આ આપણું ઇનપુટ છે એ અને બી, અને અહીંયા આપણું બુલિયન સમીકરણ હતું y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી બાર. હવે જો તમારે આ નોર ગેટ છે તેને નોટ ગેટ તરીકે વાપરવો હોય તો નોટ ગેટમાં ઇનપુટ એક જ હોય, એટલે તમારે આ ઇનપુટને શોર્ટ કરીને 1 બનાવી દેવાનું. ટૂંકમાં અહીંયા જે આપશો એ અને બીને સરખું લાગવું પડે. હવે એક ઇનપુટ છે એટલે તમે શું કરો, તો એ અને બીને પરિસ્થિતિ શું મળવાની? ધારો કે અહીંયા 0 આપ્યું તો એ અને બી 0 થઈ જશે. હવે વિચારો શું થશે? આ 0 છે, આ 0 છે. ઓર ગેટ 0 + 0 અહીંયા 0 આપે, અને એ 0 પેલો નોટ ગેટ શું કરી દેશે? 1. અલગથી બરાબર સમજવાનો પ્રયત્ન કરો. આ ઓર અને નોટનું સંયોજન છે. 0 + 0 તમને અહીંયા મળ્યું 0, અને જે 0નું નોટે કરી દીધું 1, એટલે અહીંયા 0 આપ્યું. ખરેખર ફાઇનલી આપણું એક જ ઇનપુટ છે, તો મેં 0 આપ્યું ત્યારે મને આઉટપુટ 1 મળ્યું. હવે ધારો કે મેં અહીંયા 1 આપ્યું છે, તો એ અને બીને 1 1 મળ્યું. 1 + 1 તમે જાણો છો 1 મળે, એટલે 1 નોટનું ઊંધું કરે, એટલે મેં જ્યારે 1 આપ્યું ત્યારે મને અહીંયા શું મળી ગયું? 0. તો 0 ત્યારે 1, એટલે ઇનપુટ છે ત્યારે ઇનપુટ નથી ત્યારે આઉટપુટ છે, અને ઇનપુટ છે ત્યારે આઉટપુટ નથી, એટલે આ નોટ ગેટ થઈ ગયો. તો મિત્રો, નોર ગેટને નોટ ગેટ તરીકે વાપરવો હોય તો તમારે ફક્ત તેના 2 ઇનપુટને શોર્ટ કરી દેવાના. નેન્ડ ગેટને પણ નોટ બનાવી શકાય. ચલો નેન્ડ ગેટનો સિમ્બોલ વિચારો. આ આપણો નેન્ડ ગેટ છે. હવે એના 2 ઇનપુટ એ અને બી, ફરી એને પણ શોર્ટ કરવાના, કારણ કે આપણે ઇનપુટ એક જ જોઈશે. હવે અહીંયા પરિસ્થિતિ શું બનશે? ધારો કે મેં 0 આપ્યો, તો એ અને બી બંનેને 0 0 મળ્યા. 0 0 એન્ડ ગેટને મળ્યા, તો 0 × 0 અહીંયા 0 થયું, એટલે નોટે એનું ઉલટું કર્યું 1. મતલબ એ થયો કે જ્યારે ઇનપુટ 0 છે ત્યારે આપણને આઉટપુટ 1 મળ્યું. હવે મેં અહીંયા 1 આપ્યો એટલે એ અને બી બંનેને 1 1 મળ્યા. એન્ડ ગેટમાં 1 × 1 = 1 થાય, નોટે એને ઊંધું કરી દીધું, એટલે 1નું આપણને શું મળી ગયો? 0. તો મિત્રો, આ શા માટે યુનિવર્સલ ગેટ છે? નોર ગેટ અને નેન્ડ ગેટને બંને તમે નોટ ગેટ તરીકે વાપરવા ઈચ્છતા હો તો વાપરી શકો છો. ફક્ત એટલું કરવાનું કે તેના બંને ઇનપુટને તમારે શોર્ટ કરીને એક જ ઇનપુટ બનાવી દેવાનું. હવે મિત્રો, આ તો સમજ્યા કે નોટ ગેટ વાપરી શકાય, પણ કોઈ એમ કહે છે કે મારે આને ઓર અથવા એન્ડ ગેટ વાપરવાનું, તો ઉલટું કરવાનું. જો મિત્રો તમારે ઓર ગેટ બનાવવો હોય તો 3 નેન્ડ ગેટને વાપરવા પડશે. 3 નેન્ડ ગેટની મદદથી તમે ઓર ગેટ અને 3 નોર ગેટની મદદથી તમે એન્ડ ગેટ બનાવી શકો છો. ચાલો કેવી રીતે આપણે સમજીએ.
એ પહેલાં મિત્રો તમારે યાદ રાખવું પડશે કે ઓર ગેટનું આપણું બુલિયન સમીકરણ શું હતું. તો ઓર ગેટમાં કંઈક આવું હોવું જોઈએ કે બેમાંથી એક ઇનપુટ હાજર હોય અથવા બંને હાજર હોય ત્યારે આઉટપુટ મળે. આઉટપુટ ફક્ત ત્યારે જ ન મળે જ્યારે બંને ઇનપુટ ગેરહાજર. બરાબર, આ પ્રકારનું લોજિક મળે તો એ લોજિકને આપણે ઓર ગેટ કહીશું. તો કઈ રીતે આપણે 3 નેન્ડ ગેટની મદદથી ઓર ગેટ બનાવી શકીએ એ આપણે સમજીએ, તો જ આપણે એને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખી શકીએ. તો મિત્રો હવે આપણે 3 નેન્ડ ગેટનો ઉપયોગ કરી અને ઓર ગેટ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો 3 જે આપણા નેન્ડ ગેટ છે આ રીતે લેવાના છે. આ મેં પહેલો નેન્ડ ગેટ લીધો, તેના બંને ટર્મિનલ આપણે શોર્ટ કરી અને એક બનાવી દઈશું એ. આવી રીતે બીજો પણ નેન્ડ ગેટ લો, તેના ઇનપુટને શોર્ટ કરી નાખો અને બી બનાવી દો. હવે આ બંને જે નેન્ડ ગેટ છે તેના આઉટપુટને ત્રીજા નેન્ડ ગેટ સાથે જોડવાનું રહેશે આ રીતનું. અને અહીં જે આપણને ફાઇનલ આઉટપુટ મળશે તે પ્રોસેસ આપણને ઓર ગેટના જેવી જોઈશે. બરાબર, એના જેવી આપણને મળવી જોઈએ. એનો અર્થ એ થયો કે બેમાંથી એક ઇનપુટ હાજર હોય ત્યારે જ આપણને અહીંયા આઉટપુટ મળવું જોઈએ. તો અને તો જ આ સર્કિટ આપણી ઓર ગેટ તરીકે વર્તે છે તે આપણે સમજવાનું રહેશે. કેટલા ગેટનો ઉપયોગ કર્યો છે? 1, 2 અને 3. કયા ગેટ છે આ? તો નેન્ડ ગેટ છે. હવે મિત્રો ધ્યાનપૂર્વક તમારે મને એક એક પરિસ્થિતિ સમજાવતા રહેવું પડશે. હું આના આઉટપુટને y1 વડે દર્શાવીશ, આના આઉટપુટને y2 વડે દર્શાવીશ. તો ચાલો મિત્રો પહેલાં મને એ લખાવો. અહીં આપણા ઇનપુટ છે એ બી, પછીનું હું અહીંયા આઉટપુટ લઉં છું y1. y1 આપણને કેવો મળશે તે તમારે સમજવાનું છે. તો નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ ઉપરથી લેવું પડશે. y1 એ નોટ ગેટ જેવું મળશે. y1 આપણને એનો 12 આપશે કારણ કે આ શોર્ટ થયો છે એટલે નેન્ડ ગેટ નોટ બની ગયો છે. y2 આઉટપુટ કેવું છે? તો b12 જેવું છે. ત્યાર પછી એનું ફાઇનલ આઉટપુટ લો. તો મિત્રો નેન્ડ ગેટનું બુલિયન, આ આપણો પ્યોર નેન્ડ ગેટ છે, આ શોર્ટ થયેલો નથી. તમને નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ મેં તમને સમજાવ્યું છે. શું હતું નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ? તો નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ આપણે લખ્યું હતું y a ડોટ બીનો બાર. આ જે a ને b છે એનો ઉલટું. આપણે a તરીકે અહીંયા શું લીધું છે? y1. b તરીકે શું લીધું છે? y2. તો અહીંયા આપણને બુલિયન સમીકરણ લખવાનું હોય તો શું મળશે? y y1 ઇન્ટુ y2 નો 12. આ રીતની આપણી ગાણિતિક પ્રોસેસ અહીંયા થશે. અને આ પ્રોસેસમાં પ્રારંભિક તબક્કા અને અંતિમ તબક્કા તમને ઓર ગેટ જેવા મળવા જોઈએ. ઓર ગેટનું બુલિયન સમીકરણ ફરીથી યાદ આપો. શું તમને એવું મળે છે? આ પ્રકારની પરિસ્થિતિ મળવી જોઈએ. a અને b 0 0 હોય ત્યારે મારું ફાઇનલ અહીંયા 0 મળવું જોઈએ. 0 1 વખતે 1, 1 0 1 અને 1 1 1 એવું અહીં મને દેખાવું જોઈએ ઇનપુટ અને આઉટપુટમાં. પહેલાં બે અને છેલ્લા બેની પરિસ્થિતિ એ કઈક અંશે આવી હોવી જોઈએ. ચાલો એ આપણે ચેક કરવાનો હવે પ્રયત્ન કરીશું. મિત્રો અહીં આપણે ઇનપુટ પહેલાં 0 0 આપ્યું એટલે એનું ઉલટું અહીંયા 1 1 થઈ ગયું. મિત્રો 1 ઇન્ટુ 1 1, એનું ઉલટું એટલે 0 થઈ ગયું. હવે અહીંયા 0 અને 1 આપ્યું તો 0 અને 1 કરીએ તો અહીંયા મળશે 1 અને અહીંયા મળશે 0. ગુણાકાર કરો y1 ઇન્ટુ y2, 1 ઇન્ટુ 0 0, 0નું ઉલટું થઈ ગયું 1. હવે અહીંયા 1 અને 0 આપ્યું મેં તો 1નું થઈ ગયું 0, 0નું થઈ ગયું 1, 0 ગુણ્યા 1 એટલે 0, 0નું ઉલટું થાય 1. ફરી 1 અને 1 આપ્યા તો અહીંયા 0 0 થઈ ગયા. 0 ગુણ્યા 0 બરાબર એન્ડનો 0, એનું ઉલટું થઈ જશે 1. તો આ પ્રકારનું લોજિક મળ્યું. હવે મિત્રો વચ્ચેના લોજિક કાઢી નાખો તો જુઓ 0 0 0, 0 1 1, 1 0 1 અને 1 1 બરાબર 1. તો આ રીતનું આપણને પરિપથ જોવા મળશે. એ આપણો ઓર ગેટ છે. એટલે 3 નેન્ડ ગેટની મદદથી આપણે ઓર ગેટ બનાવ્યો. હવે હું 3 નોર ગેટ વાપરું. મિત્રો આ પ્રમાણે 3 નોર ગેટ આપણે વિચારીશું. જે પૈકીના પહેલા નોર ગેટને આપણે નોટ ગેટમાં રૂપાંતરિત કરીએ, અગાઉ કર્યું હતું તે પ્રમાણે, અને એના આઉટપુટને આપણે ત્રીજા નોર ગેટ સાથે આપી દઈએ. આ પ્રકારની પરિસ્થિતિનો વિચાર કરો. અહીંયા જે y1 છે તે a12 છે, આ y2 છે a12 છે, અને અહીંયા જે મળશે y1 અને y2 એનું ઇક્વેશન બનશે y1 પ્લસ y2 નો 12. આ નોર ગેટનું બુલિયન સમીકરણ. ચાલો મિત્રો હવે જુઓ a b, y1 બરાબર a12, y2 બરાબર b12 અને ફાઇનલી y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 નો 12. 0 0 તો આનું અહીંયા થશે 1 1, 1 પ્લસ 1, y1 પ્લસ y2, 1 પ્લસ 1, 1 પ્લસ 1નું 1, એનું ઉલટું 0,
0 1 તો અહીંયા 1 0 થયું, 1 + 0 1 એનું ઉલટું 0, 1 0 તો 0 1, 0 + 1નું 1 એનું ઉલટું 0, 1 1 0 0, 0 + 0 0 એનું ઉલટું 1. તો વચગાળાની પરિસ્થિતિ કાઢી નાખો તો જુઓ એન્ડ ગેટ જેવું થયું, 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0 અને 1 1 બરાબર 1. તો તમે 3 NOR ગેટનો ઉપયોગ કરી અને તમે આની આ જ રીતે એન્ડ ગેટ પણ બનાવી શકો છો. આમ NAND, NOR અને ORનો ઉપયોગ તમે આ રીતે યુનિવર્સલ ગેટ તરીકે વાપરી શકો છો. મિત્રો, આ બધી પરિસ્થિતિની મદદથી તમે IC ઇન્ટ્રિકેટેડ સર્કિટ પણ બનાવી શકો છો. ઇન્ટ્રિકેશન સર્કિટ વિશેની માહિતી આપણી ટેક્સ્ટબુકમાં આપી છે, તે વાંચી લેજો. આ પ્રકારના જે ગેટ પરિપથ ઉપરના જે પ્રશ્નો છે તે તમારા સ્વાધ્યાય અંદર આપેલા છે. આ પ્રમાણે એક સ્ટેપને તમારે સોલ્વ કરતા જવાનું અને એનું ટ્રુથ ટેબલ તૈયાર કરતા રહેજો. આશા રાખું છું કે હવે તમને આ પ્રકરણની અંદર કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં હોય. કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમારા ભૌતિક વિજ્ઞાનના શિક્ષકનો ઉપયોગ કરી તે સોલ્વ કરજો. અને આ પ્રમાણમાં ખૂબ જ સરળ હોવાના કારણે સરસ રીતે તૈયાર કરી અને પરીક્ષામાં જજો. આપ સૌને વાર્ષિક પરીક્ષાની શુભકામના. નમસ્કાર.